ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે અસમય સંખ્યાના દશાંશ નિરૂપણની વાત કરેલી, દાખલા પણ કરેલા. પછી અનંત આવૃત દશાંશ સંખ્યાને ટૂંકી રીતે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવી રીતના લખાય તેની ટૂંક શોર્ટકટ બી તમને શીખવાડેલી. યાદ છે આ બધી વસ્તુ? ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં એકવાર યાદ કરી લઈએ કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય છે. કાં તો શાંત હોય છે અથવા તો અનંત અને આવૃત હોય છે. એના પછી અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય છે? અનંત અને અનાવૃત હોય છે. અને પાઈ વિશે યાદ રાખજો, પાઈ એક એવી સંખ્યા છે અસમય છે. આ બધી વસ્તુ 1 માર્ક્સમાં ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાય. બરાબર દીપક? ચાલો હવે આપણે સ્વાધ્યાય આવ્યા. કયું સ્વાધ્યાય આવ્યા ધનશ્રી? 1.3. ચાલો સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 1 ધ્યાન આપજો. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. હવે જ્યારે પણ દશાંશ અભિવ્યક્તિની વાત આવે તો દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની હોય? કેટલા પ્રકારની હોય? 3. દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકારની હોય. અને આ 3 પ્રકાર કયા છે? નંબર 1 શાંત, નંબર 2 અનંત અને આવૃત, નંબર 3 અનંત અને અનાવૃત. આ 3 પ્રકાર યાદ રાખવાના. હવે તમને રકમમાં જે સંખ્યા આપેલી છે તેને દશાંશ સ્વરૂપમાં લખવાની છે. આપેલી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવવી હોય તો શું કરવું પડે? ભાગાકાર. ભવ્ય, શું કરવું પડે? ભાગાકાર. પરંતુ આ જે પહેલી રકમ છે ને 36/100, આમાં તો વગર કોઈ ભાગાકાર કરીએ ડાયરેક્ટ લખાય. કેમ કે છેદમાં 100 છે ને, એટલે ડાયરેક્ટ પોઈન્ટ કાપી શકાય. અને આનો જવાબ આપશે તીર્થ. ચાલ 36/100 દશાંશમાં લખાવું. નીચે 2 મીંડા છે, પોઈન્ટ કાપતા આવરે? આવરે તો લખાવ. 36/, હું બોલે શું છે ભાઈ? દશાંશ સ્વરૂપમાં લખવાનું. દશાંશ સ્વરૂપ એટલે ખબર તને? દશાંશ સ્વરૂપ સાચું બોલ, નથી ખબર. બગ્ગા મળતા પકડાયો. આટલું મહેનત કરીને ભણાવ્યું પણ તું એ ધ્યાન નહીં આપ્યું. તું એ માયરા બગ્ગા. ચાલો નીચે 2 મીંડા હોય ને તો પાછળથી પોઈન્ટ કાપવાના. પાછળથી નીચે 2 મીંડા એટલે કેટલા? 2 અંક છોડીને આ 1 ને આ 2 એટલે 3 ની અગાડી અહીંયા ટપકું ને પોઈન્ટની અગાડી કઈ નહીં દેખાય તો હું લખી દેવું પડે 0. એટલે જવાબ આવે 0.36. હીખેલો કે નહીં આવું કોઈ દર? હીખેલો કે નહીં હીખેલો? 36/100 ને પોઈન્ટમાં લખીએ તો શું લખાય? 0.36. અને હવે તમારે જવાબમાં લખવાનું છે કે આ કેવી દશાંશ અભિવ્યક્તિ છે. અન્વેષા, આ કેવી દશાંશ અભિવ્યક્તિ છે? અનંત અને કેવી છે? અનંત અને આવૃત. ખોટું. કેવી છે? શાંત છે. તો અહીંયા જવાબમાં શું લખીશું કે આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, બોલો કેવી છે દશાંશ અભિવ્યક્તિ? શાંત છે. આ વસ્તુ તમારે જવાબમાં લખવાની છે. કોને નહીં સમજ પડી આમાં? તીર્થ, નહીં સમજ પડી ને? ચલો આગળ વધીએ. એના પછી બીજી 1/11. તમને રકમમાં જે સંખ્યા આપવામાં આવી છે તે સમય છે કે અસમય? આપેલી સંખ્યા સમય છે કે અસમય? સમય. કેમ કે કયા સ્વરૂપમાં છે? પીના છેદમાં ક્યુ. જ્યાં પી એટલે 1 પૂર્ણાંક છે અને ક્યુ એટલે 11 શૂન્યેતર પૂર્ણાંક. એટલે આ સંખ્યાને કહેવાય સમય. અને જો આ સંખ્યા સમય છે એટલે એક વસ્તુની ગેરંટી કે આનું દશાંશ નિરૂપણ કાં તો શાંત હશે અથવા તો અનંત અને આવૃત. બસ આ 2 માંથી કયું આવે તે જ આપણે નક્કી કરવાનું છે. તો ચાલો નક્કી કરીએ અને એના માટે કરીશું આપણે આ વખતે ભાગાકાર. ચાલો કુશ. ભાગાકારના ચિહ્નની અંદર કેટલા મૂકવાના? 1 કે 11? 1. અને બાર કેટલા આવશે? 11. યાદ છે ને? અંશને અંદર ને છેદને બહાર. ચલો અંશ. અંશ આવેલો છે કે? કોણ છે અંશ? ઓકે. ચલો ભાગાકારની પ્રક્રિયા ચાલુ કરીએ છીએ. 1 ને ભાગવાનું છે 11 વડે. ચાલે કે ભાગ? ભાગ નહીં ચાલે તો શું કરવું પડે? ઉપર 0 પછી પોઈન્ટ. અહીંયા પોઈન્ટ લખીને 0. ચલો 10 નો ચાલે કે 11? તો હજી એક 0 ઉપર ને એક 0 નીચે. 100 નો ચાલે કે? ચલાવો. 11 9 99. 100 માંથી 99 જાય તો કેટલા રહી? 1.
ચાલો હવે જ્યાંથી શરૂઆત કરી તે આવી ગયું, એક આવી ગયો. ચાલો હજી છઠ્ઠા બી આગળ વધીએ. હવે આ એકની પછાડી આપણે 0 મૂકી દેવાનો. હવે 10 નો ભાગ ચલાવો 11, એટલે હજી એક 0 ઉપર એક 0 નીચે. 100 નો ચાલો 11 ભાગ ચલાવો, 11 નવા 99, અને પાછી શેષ કેટલી આવી? 100 માંથી 99 જાય તો 1. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે અહીંયા 0 9 નું પુનરાવર્તન થવાનું ચાલુ. આ 0 9 આવ્યા જ કરશે, પુનરાવર્તિત થયા જ કરશે. સમજ પડે છે? યસ. ચાલો તો આ 1/11 નો દશાંશ નિરૂપણનો જવાબ બોલો. 0.1209. અને આ દશાંશ નિરૂપણ, આ અભિવ્યક્તિ દેવ કહેશે કેવી છે? શાંત છે કે અનંત અને આવૃત છે? અનંત અને આવૃત છે. ભૂલમાં સાચો જવાબ આપી દીધો. વેરી ગુડ. માટે આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. ખ્યાલ આવશે બધાને? સમજ પડી રહી છે? જો કોઈ સંખ્યામાં 12 આવે તો એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત કહેવાય. ચલો એના પછી નેક્સ્ટ ત્રીજો દાખલો. હવે આ જુઓ કેટલા આપેલા છે પ્રેમજી? 4.1/8. આ કેવી સંખ્યા કહેવાય? સાદો અપૂર્ણાંક કે મિશ્ર અપૂર્ણાંક? મિશ્ર. શું તમને મિશ્રને સાદામાં ફેરવતા આવડે છે? આવડે છે દીપક? ચાલો તો ફેરવીએ. શું કરવાનું હોય? આ બેને ગુનો 8 ચોક, એમાં 1 ઉમેરો, 32 ને 1, એટલે અંશમાં લખવાના 33 ને છેદમાં 8 બેઠો. સમજ પડી? 13. અને હવે કરવાનું ભાગાકાર. 33 ને કેટલા વડે ભાગવાનું? 8 વડે. ચાલો ભાગ ચલાવો. 8 ચોક 32, 33 માંથી 32 જાય તો 1. હવે અહીંયા પોઈન્ટ લઈને નીચે 0 મૂકતા જવાનું. ચાલો 8 એકા 8, 10 માંથી 8 જાય તો 2, પાછળ 0 મૂકવાનું ચાલુ રાખો. 8 દુ 16, 20 માંથી 16 જાય તો 4, પાછળ 0 મૂકી દો. 8 પચામ 40, 40 માંથી 40 જાય તો 0. સ્ટેજ 0 આવી ગઈ એટલે આ ભાગાકાર પૂરો. અને આપણી જે રકમ છે 4.1/8, તેની દશાંશ અભિવ્યક્તિ શું આવી? 4.125. અને આ દશાંશ નિરૂપણ કેવું છે વ્રજ? અસમય છે. એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? દશાંશ અભિવ્યક્તિના 3 પ્રકાર આવે, તેમાંથી કયા પ્રકારની છે? અનંત અને ખોટું. શાંત છે. કેવી છે? શાંત છે. આખું ગામ શાંત થઈ જા, તું શાંત થઈ જા એમ કેતું હતું, એટલે તું શાંત થઈને ખોટો જવાબ આપી દીધો. ચાલો કેવું છે આ શાંત? અલા ભાઈ શું થયું? તને મગજમાં નથી ઉતર્યું આ બધી વસ્તુ? ધ્યાન આપ, હરખી રીતના જવાબ આપ. આ દશાંશ અભિવ્યક્તિ શાંત કેમ કહેવાય? કેમ કે અહીંયા જો અનંત નથી, પછાડી તબકા દેખાયા તને? એ તો મેં ખાલી બતાવવા સારું તબકા પાડ્યા કે આવા તબકા દેખાયા એમ બતાવવું પડે ને, આવા દેખાય એમ તબકા. એટલે આ શાંત કહેવાય. કેવી કહેવાય? શાંત. ઉપર લીટી દેખાય એમ નહીં કરો? હા, ઉપર લીટી દેખાઈ લે તને, એટલે આ શાંત કહેવાય. જો લીટી હતી તો એ અનંત અને આવૃત કહેવાય. બરાબર છે? ચાલો માટે આપેલ સંખ્યાની કેવી અભિવ્યક્તિ? દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. એકદમ ઈઝી છે ભાઈ આ તો. હવે આમાં કઈ હવે નવું નથી. ચલો અનિકેત 3/13. ચલો ચાલુ કરીએ. 3 ને કેટલા વડે ભાગવાનું છે? 13 વડે. તો ભાગ ચાલે કે? તો શું કરીએ? ઉપર 0 લખીને પોઈન્ટ ને અહીંયા પોઈન્ટ લખીને 0. હવે ચલાવો. 13 39. તેડું છે બગ્ગાની માર. અહીંયા ધ્યાન આપ, બાજુવાળાને શું જોયા કરે? 13 26, બાદબાકી 30 માંથી 26 જાય તો 4. હવે પાછળ એક 0 મૂકી દો. ચલાવો ભાગ. 13 39, બાદબાકી 1, પાછળ 0. 10 નો ચલાવો. ભાગની ચાલે એનું 0 ને 1 0 નીચે. હવે ચલાવો. 13 સતામ 91, 13 સતામ 91, બાદબાકી કરો ને 9, પાછળ 0. હવે ચલાવો. 13 છંગ 78, 13 છંગ 78, 90 માંથી 78 જાય તો 12, પાછળ લગાવી દઉં મીંડું. હવે પુનરાવર્તન હજી નથી થતું કે 13 નવામ 117, બાદબાકી 3. થઈ ગયું. જ્યાંથી ચાલુ કર્યું ત્યાં પાછા આવી ગયા ને. હવે
એટલે જો હવે હું અહીંયા 0 મૂકાય એટલે પાછું એ જ હવે 13 × 26 = 2, એટલે હવે પુનરાવર્તન ચાલુ, એટલે અહીંયા અટકી જઈએ, નાની ઉપર પાડી દેવો 12. સમજ પડી જશે? ઓકે દેવસિંહ, ચાલ કેટલો જવાબ આવ્યો? 3/13 0.12 23,000,769. અને હવે એક વસ્તુ યાદ જ રાખજો કે ભાગાકાર કરવાથી કાં તો શેષ 0 આવશે, ને જો શેષ 0 નહીં આવી તો ગેરંટી છે કે અહીંયા પુનરાવર્તન ગમે ત્યારે બી ચાલુ તો થશે જ. સમજ્યા? આવૃત તો થશે જ, કેમ કે ભાઈ ફિક્સ જ છે કે સંખ્યા સમય હોય તો કાં તો શાંત હોય કાં તો અનંત અને આવૃત હોય. બરાબર? એટલે હાર નહીં માનવાની, હાર નહીં માનતો તું. ચાલો હવે દેવ હજી એક વાર તને ચાન્સ આપ્યો. આ દશાંશ નિરૂપણ કેવું છે? શાંત કે અશાંત? અશાંત. એવું થોડું કઈ બોલાય, અશાંત થોડું બોલાય. અને કેવું બોલાય? શાંત બોલાય. કેવું બોલાય? હું શાંત કહેવાય? આ કઈ શાંત છે? અનંત અને અનાવૃત છે. આવૃત. આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. સમજ પડે છે બધાને? ચાલો એના પછી આ 2/11 તમને હોમવર્કમાં આપવામાં આવે છે, કેમ કે થોડીક વાર પહેલા 11 વડે ભાગાકાર વાળો એક દાખલો કરાવી દીધો, અને આનો જવાબ બી તમને ખબર જ હોવી જોઈએ કેવો આવશે. કઈ નહીં, પાછો એકવાર લખી કાઢજો. નહીં તો આનો જવાબ બી તમને ખબર જ છે કેવો આવશે? અનંત અને આવૃત આવશે. બરાબર છે? ચાલો એના પછી 329/400. હવે છેદમાં 400 2 મીંડા દેખાતા છે, તો પહેલા આપણે આ 2 મીંડા છે ને તેની મદદથી પોઈન્ટ કાપી લઈએ. છેદમાં કોને ના પાડી? કેમ તારી ના છે? અરે તું ટેન્શન શું કરવા લે? આપણે કરીએ ને સેટિંગ, ગોઠવીએ આપણે એ બધી વસ્તુ. તું ડાયરેક્ટ જ ના જ પાડી દે થોડું કઈ ચાલે, એડજસ્ટ કરવું પડે. ચાલો 329/400. હવે જોજો કેવી રીતના તે નીચે મીંડા આવે ને આવી રીતના છેલ્લે, એટલે પોઈન્ટની મદદ લઈ જ લેવાની. પણ કેવી રીતના તે જોજો, નીચે 400 ને તોડી નાખો. 329/400 ને તોડવાનો મતલબ 4 ગુણ્યા, અને હવે આનો પોઈન્ટ કાપો. 329/100 કાપો પોઈન્ટ. એક મિનિટ ઉભા રહેજો, એક જણને પૂછે કે જે પાવરફુલ પોઈન્ટ કાપે. તીર્થ, ચાલ પોઈન્ટ કાપ. નીચે 2 મીંડા છે, પોઈન્ટ કાપીને લખાવ. કે બરાબર બોલો હે, માની ગયા. 3.29 ને છેદમાં કેટલા વધ્યા? તો 4 વધ્યા. ને હવે આપણે આ ભાગાકાર કરીશું. કયો ભાગાકાર? 3.29/4. સમજ પડી વાતમાં? ચાલો હવે ભાગાકાર આવડતો છે કે? હવે જોજો અહીંયા પહેલા પોઈન્ટની આગળ આ 3 છે ને તેનો ચલાવવાનો. 3 નો ચલાવો 4 વડે, એટલે 3 નો 4 નહીં ચાલ્યો એટલે અહીંયા 0 લખીને પોઈન્ટ ચરાવ્યું ઉપર. સમજ પડી? ને હવે 32 નો 4 ચલાવવાનો. 4 × 32. તમને આ સ્ટાર્ટિંગ પાકી સમજ પડી કે પહેલા પોઈન્ટની આગળ 3 નો નહીં ચાલ્યો એટલે અહીંયા 0 પોઈન્ટ મૂક્યા એમ. સમજ પડી ને? 32 માંથી 32 જાય તો 0 ને નીચે આવે 9. ચલો 9 નો ચલાવો. 4 દુ 8. 9/8. સોરી 9 માંથી 8 જાય તો 1. હવે ઉપરથી 0 નીચે ઉતારતા જવાનો એટલે અહીંયા 0. 4 દુ 8. 10 માંથી 8 જાય તો 2. પાછળ મીંડું લગાવી દઉં. 4 × 5 = 20. અને આ વખતે શેષ કેટલી આવી ગઈ? 0. અને શેષ 0 આવી ગઈ તો એનો મતલબ જયેશ આ કેવી છે દશાંશ અભિવ્યક્તિ? પરફેક્ટ, શાંત છે. ચલો અહીંયા પહેલા જવાબ લખો. 329/400 બરાબર કેટલા આવ્યા? 0.8225. માટે આપેલ સંખ્યાની કઈ અભિવ્યક્તિ? દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. કોને નહીં સમજ પડી? કયા સ્ટેપમાં નહીં સમજ પડી? દીપક, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? પડી ગઈ સમજ? ચલો આગળ વધીએ. ધ્યાની નેક્સ્ટ. હવે આવે છે સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 2. ધ્યાન આપજે. યસ, તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 છે. શું તમે આવું જાણો છો? જાણતા હોવા જોઈએ, કેમ કે આ 1/7 આગળ 2-3 વાર કરી નાખ્યું હે આપણે, કાલે બી કરેલું આપણે, એટલે કદાચ તમે જાણતા હોવા જોઈએ. હે અનિક જાણે છે ને? નહીં જાણતો હોય તો બી શું ફરક પડે? ચાલો, એટલે 1/7 બરાબર 0.142857.
57 ને એની ઉપર 12, પહેલા 12 બોલાય 0.12 14 28 57. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આ જે લખેલું છે 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ને 7/, અલા હું કઈ દુનિયામાં ખોવાઈ ગયેલો હતો? 7/7 નથી. દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? તો સવાલમાં સમજ પડી કે આ બધાની દશાંશ અભિવ્યક્તિ હોધો, પણ કેવી રીતના? ભાગાકાર કર્યા વગર, કઈ બીજી રીતના, વગર ભાગાકાર કર્યા. દર વખતે આપણે દશાંશ અભિવ્યક્તિ મેળવીએ હોય તો શું કરીએ? ભાગાકાર કરીએ ને અનિકેત, ભાગાકાર. આ 2/7 જોઈતું હોય તો શું કરે? 2/7 જ કરે ને. પણ આ વખતે કંઈક અલગ કર, કઈ બીજી રીતના જવાબ લાવ. તો એ બીજી કેવી રીતના તમે આનો જવાબ લાવશો? તો ચાલો હું તમને સમજાવું એક એક કરીને. સૌથી પહેલા અહીંયા રકમમાં તમને 1/7 બરાબર કેટલા આપેલા છે? 0.12, 14, 28, 57. હવે આપણે સૌથી પહેલા કોનો જવાબ મેળવીએ? 2/7 નો. ધ્યાન આપજો. તો આ 2/7 મેં લખ્યા, તીર્થ જોયા કરજે, લખી દીધા 2/7. હવે જોજો, આ ઉપર 2 હાથે ગુણાકારમાં કઈ નથી તો 1 સમજી લેવાનું. એટલે 2 × 1/7. શું મેં આ કઈ ખોટું લખ્યું? મેં 2 ને 2 × 1 લખું તો ખોટું કહેવાય? ના, સાચું જ કહેવાય. હવે આ જે 2 લખેલો છે ને તેને અલગ કરો, એટલે કે 2 ને પછી આ ગુણ્યા, ને હવે જે વધ્યું તે 1/7. કોને નિયમ જ પડી? 2 ને અલગ કરી દીધો, સાઈડ પર કરી દીધો, ને જે વધ્યું તેને ગુણ્યામાં લખી દીધું. અને હવે તમે સમજો કે આ 2 બેઠો ને ગુણ્યા ને 1/7 ની કિંમત ઉપરથી મૂકી દેવું. 0.12, 14, 28, 57. સમજ પડી તમને? ને હવે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. તો આ બેનો ગુણાકાર, અત્યારે પોઈન્ટને નહીં જોતા. 14, 28, 57 ને ગુણ્યા 2. 7 દુ 14, 5 દુ 10 ને 1 11, 8 દુ 16 ને 1 17, 2 દુ 4 ને 1 5, 2 ચોક 8, 2 1 2. એટલે કેટલા આવ્યા? 28, 57, 14. હવે અહીંયા 0 પોઈન્ટ છે ને, એટલે આપણા જવાબમાં બી 0.28, 57, 14. આમાં કેટલા ઉપર 12 છે? 6 આંકડા. તો આમાં બી એ જ 6 આંકડા ઉપર 12. ખોટાઈ ગયો જવાબ. ફરી સમજ. એટલે એકની મદદથી બીજું આવી રીતના મેળવાય, અને એની મદદથી હવે ત્રીજું પણ મેળવાશે, ચોથું પણ મેળવાશે, અને બધા જ મેળવાશે. ચાલો હવે કયું મેળવીએ? 4/7 કે 5/7? 3/7. કોઈને મેળવીએ? 3/7. એટલે લાઈનમાં ચાલ નહીં, પણ 2/7 પછી જ કોણ આવે? 3/7. તો તું ખબર નહીં હું 4/7 એમ કહી. ચાલો તો હવે પ્રોસેસમાં મત પડી ગઈ. વિહા શું કરવાનું? 3 છે તેને હું લખી દેવાનું 3 × 1/7. પછી છૂટો પાડી દઉં 3 ને. અનિક આ 3 પછી ગુણ્યામાં કેટલા? 1/7. 3 ગુણ્યા પ્રેમજી 1/7 ની કિંમત 0.12, 14, 28, 57. ચાલો હવે તમે મને ફટાફટ આ ગુણાકાર કરીને આપો જલ્દી. સ્ટાર્ટ. નહીં, હમણાં નહીં બોલતો. કોઈએ જાહેરમાં બોલવાનું નથી, બધા એકવાર કરી નાખો. પછી તમારામાંથી મારી રીતે કોઈ એક જણને પૂછી લેવા. ભાઈ નોટ રાખી જ મૂકવાની હે, ગણતરી કરવા ગમે ત્યારે ગણતરી કરવાની આવે. આગળ એકવાર કીધેલું ને મેં, જીયા કીધેલું ને? હા ઓકે. વેઇટ. ચાલો સુપરફાસ્ટ દીપક જલ્દી. ચાલ તીર્થ મળી, બોલપેન મળી. હે ભગવાન, કઈ સામાન જ તૈયાર નહીં મળે. પ્રેમજીત રેડી? તૈયાર થઈ ગયું? હાથ ઉચક. હવે લખ. લખ્યા કર ની, મને શું જોયા કરે? મારા મોઢા પર કઈ લખેલું છે? બગ્ગા માર્યા કરે. અહીંયા શું કરવાનું છે? જો અહીંયા શું કરલું? ગુણાકાર કરેલો તે કરની ગુણાકાર ગુણ્યા 3 એમ. ચાલો જવાબ આપશે સાચી. બોલ. 0 પોઈન્ટ પછી કેટલો આવ્યો ગુણાકાર? 42, 85. બોલ ને, બોલ. હા આવે છે આટલો. ચાલો સાચી એ ભૂલ કરી. કેટલા આવતો છે? ઉભા રહેજો, હવે બીજાને ચાન્સ આપીએ. દીપક 42. સ્પીર 71.
એક ભૂલ કરી નાખી તું. 71 આવે. કેટલા આવે? 71. આટલો જ આવે છે ને બધાનો? પછાડી આટલો જાય છે ને વંશ? બીજો વંશ કાં છે તો? ઓકે, નાની ઉપર 12 પાડવાનું ભૂલવાનું નહીં. આવડી જાય કે? પાક્કું આવડી જાય. તો હવે કયું બાકી રહ્યું? 4/7, 5/7 ને 6/7. શું આ 3 હવે હોમવર્કમાં આપી શકાય? બસ આવી રીતના ટુકડા પાડીને ગુણાકાર કરવાનો છે અને જવાબ અહીંયા જોઈ લેજો. આ રીતે તમારા જવાબ આવવા જોઈએ. ગુણાકાર કરીને પછી જવાબની ચકાસણી કરી લેવાની. તો આપણો આ 3/7 નો જવાબ આવી ગયો ને 2/7 નો બી જવાબ આવી ગયો છે. આગળ વધીએ. રેડી? ચલો પ્રશ્ન 3. જીયા, પ્રશ્ન 3 ધ્યાન આપજે. પી પૂર્ણાંક કોઈ ને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક કોઈ તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. હવે આમાં નવું શું છે ભાઈ? આ તો એ જ દાખલા પાછા આવ્યા. જુઓ કઈ સંખ્યા આપેલી છે? 12 વાળી, અનંત અને આવૃત, અને એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવીએ તો સ્ટેપ યાદ છે ને? ચાલો આમાં લગભગ 3 દાખલા છે. આ પહેલો, આ બીજો ને આ ત્રીજો. એમાં પહેલો બહુ જ ઈઝી છે એટલે આ હોમવર્કમાં આપું. આનો જવાબ તો ખબર ને? મોડે મોડે કેટલો? 6/9. યાદ નથી? કાલે ભૂલી હો ગયા. 1/9 લખવાનો કીધેલું ને? 6/9 સાદું રૂપ આપો, ભાગ ચલાવો. 2/3. લાનો જવાબ આવશે 2/3. આ મેં તમને હોમવર્કમાં આપ્યો છે. આગળ કરાવ્યું એવી રીતના કરજો. ચલો અત્યારે આપણે સેકન્ડ કરીએ. ચલો સૌથી પહેલું સ્ટેપ. ધારો કે x બરાબર 0.4 12/7 માટે x બરાબર 0.4 7 7 7 અપ ટુ 100. સમીકરણ 1. બંને બાજુ 10 વડે ગુણતા અનેક. નિયમ જ પડીને કેમ 10 વડે? તે નિયમ જ પડીને ફરી એમ જ અનેક 10 વડે કેમ? એટલે કેટલી સંખ્યા પર 12 છે? એક જ સંખ્યા પર, એટલે એક જ બિંદુ. ચાલો કટારિયા ગુણી નાખ 10 વડે. 10x બરાબર 10 ગુણ્યા 0.4 7 7 7 અપ ટુ 100 માટે 10x બરાબર. ચલો ગુણાકાર ચાલુ ખાય છે. કેટલા મીંડા છે? એક મીંડુ, એટલે પોઈન્ટને એક સ્ટેપ જમણી તરફ લઈ જાઓ. 4.777 અપ ટુ 100. ધ્યાન આપજે. સમીકરણ 2. ચલો મલ્હાર આના પછીનું સ્ટેપ બોલ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. ચલો પહેલા સમીકરણ 2. 10x બરાબર 4.777. હવે સમીકરણ 1 ને નીચે લખો. x બરાબર 0.4777. ભાઈ આંકડા 1 ની નીચે એક પરફેક્ટ ગોઠવવાના, બાદબાકીની નિશાની. ચલો બાદબાકી હવે દેવને બોલવા દેજો. એક જવાબ દેવને આપવા દેવું. 10x ઓછા x. એટલું ખતરનાક ગોખેલું છે ને કે યાદ કરતા બી વાર લાગે. આ બાપ અલા મગજથી જવાબ આપને હું ગોખેલાની જેમ યાદ કર્યા કરે. યાદ કરવાનું હોય. ચાલે ભવ્ય 9x. ચલો હવે આ બાદબાકીમાં જોજો ક્યાંથી બધા મીંડા ચાલુ થાય ખબર? આ 7 ની નીચે 7 આવે. અહીંયાથી જુઓ, અહીંયાથી બધા મીંડા. 7 માંથી 4 જાય તો પછી અહીંયા પોઈન્ટ. 4 માંથી 0 જાય તો 4, અને પછી બધા મીંડા જેને લખવાની જરૂર નથી. પહેલા પોઈન્ટને કરો તો આને શું લખાય? 43/10. અને 9 ને નીચે લઈ જાઓ. x બરાબર 43/10 ગુણ્યા 9. ભાગ ચાલે કે? 43 ના તો ભાગ જ નહીં પડે, અવિભાજ્ય છે. એટલે જવાબ આવી ગયો 10 × 9 = બરાબર p/q. જ્યાં p બરાબર 43 એ પૂર્ણાંક છે અને q બરાબર 90 એ શૂન્યેતર પૂર્ણાંક છે. દેવસિંહ હું નિયમ જ પડી ખ્યાલ આવી જશે બધાને? કાલવાળી શોર્ટકટ પ્રમાણે જો ટૂંકમાં કરીએ તો ચલો હું શીખવાડેલું આ સુરતાલી બેઠા. પછી કેટલા બાદ કરવાના? 12 ની અગાડી કેટલા છે? 4. પછી છેદમાં કેટલા નવરા લખવાના? 1. ને કેટલા મીંડા લખવાના? 1 મીંડું લખવાનું. યાદ છે કાલવાળું? તો કેટલા થયા બાદબાકી? 43/90. આવી ગયો જવાબ. બરાબર છે? ખ્યાલ આવશે? જીવિકા આગળ વધીએ. એના પછી ચાલો ત્રીજો. હવે કરાવું કે આપી દેમ હોમવર્ક? આપી દેમ પાકો? આવડે ને હવે તો?
નહીં વાંધો આવે ને? એક વખત દેવ હા પાડે તો હું હોમવર્કમાં આપીશ. ચાલ દેવ, આપું હોમવર્ક કે નહીં આપું? દેવે હા પાડી દીધી. ચાલો ફાઇનલ. હવે દેવ એકવાર કહે કે સર આપી જ દેવ હોમવર્કમાં, આ તો આવડી જ જાય, એટલે પછી બીજા બધા કઈ બોલવાનું આવે જ નહીં. ચલો જવાબ આવશે 1/999. ચલો તો આગળ વધીએ. હવે એના પછી પ્રશ્ન 4 ધ્યાન આપજો. પ્રાચી 0.99999 અપ ટુ 100 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. હા ભાઈ, એ જ તો કરતા છે બધા દાખલામાં, પીના છેદમાં ક્યુ જ લાવતા છે. આમાં હો લાવી દે હું. તો તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? એટલે તમે આ દાખલો ગણો, પછી એનો જે જવાબ આવશે તે જવાબને તમારે જોવાનો, અને જવાબ જોયા પછી તમને શું થયું તેમ તમે મને કહેજો. આશ્ચર્ય થયું, શું થયું, ઉલટી થઈ, ચક્કર આવ્યા, જે થયું તે મને કહેજો. હે ને દેવા, જે થાય તે તું મને કહેજે. તમારા શિક્ષક એટલે કે મેં, હે ને, મેં જ ને, અને વર્ગના સહ અધ્યાયી એટલે તમારા મિત્ર, બેનપણા, ભાઈબંધા સાથે તમારા જવાબની સત્યાથતાની ચકાસણી કરો. એટલે પહેલા તમારે મને કહેવાનું કે સર જો મારો જવાબ જુઓ, કેટલો મસ્ત આવ્યો, કેટલો મસ્ત લાગે જો નહીં જવાબ એમ. અને પછી તમારા દોસ્તા લોકોને કહેવાનું, અને આ રીતના ચર્ચા કરવા કીધી. તો આવી કોઈ ચર્ચા કરવા બેસી નહીં જતા તમે, બરાબર? મારી હાથે ચર્ચા થઈ ગઈ એટલે પૈતું, એ તો પેલો ચર્ચા કરવા બેસી જશે, ખબર નહીં પછી હાની ચર્ચા થઈ જશે, હે ને? ચાલો કામ ચાલુ કરીએ. એકદમ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ. સૌથી પહેલા આ કામ પટાવીએ કે આપેલી સંખ્યાને કયા સ્વરૂપમાં દર્શાવી દઈએ? પીના છેદમાં ક્યુ. ચાલો ધારો કે x બરાબર, જો પેલા 12 માં લખી દેવા, ને 12 માં શું લખાય? 0.129 ને હવે 12 ને દૂર કરો, 0.999 અપ ટુ 100. પરિણામ સમીકરણ 1. ચલો એનો પછીનું સ્ટેપ બોલશે દેવ, બોલી દે. ત્રણેય બાજુ કેટલા વડે ગુણતા? બંને બાજુ 9 વડે ગુણવાનો. ચાલો કેટલા વડે? 10 વડે ગુણતા. અનેક સમજ પડે છે તને? અનેક. ચાલો જયરાજ 10 વડે ગુણ. 10x બરાબર 10 ગુણ્યા 0.999 અપ ટુ 100. ચાલો સાચી કેટલા મીંડા છે? 1 મીંડું છે, તો પોઈન્ટ ને લઈ જા એક સ્ટેપ જમણી તરફ. તો બોલ કેટલા આવ્યા? 9.99 અપ ટુ 100. સમીકરણ 2. ચલો જીયા નેક્સ્ટ સ્ટેપ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. ચલો મલ્હાર સમીકરણ 2 10x બરાબર 9.99 અપ ટુ 100 ને સમીકરણ 1 x બરાબર 0.999 અપ ટુ 100. ચલો બાદબાકીની નિશાની પાડી દીધી. ચાલ દે હજી એક ચાન્સ તને આપ્યો. 10x ઓછા x. 9x બરાબર. યાદ રહી ગયો? હા યાદ નથી રાખવાનું ભાઈ, બાદબાકી છે, 10 માંથી 1 જાય તો 9. એમ રીતના મગજથી જવાબ આપ. ચાલો હવે આમાં જોઈ લેજો. પોઈન્ટ પછી જોયું મલ્હાર? જોયું પોઈન્ટ પછી બધા નવરાની નીચે નવરા જ છે ને, એટલે પોઈન્ટ પછી આખી બાદબાકી શું થઈ જાય દિયા? 0 થઈ જાય. ચાલ આગળ 9 માંથી 0 જાય તો 9. હવે 9 ને નીચે લઈ જાઓ. x બરાબર 9 ના છેદમાં 9 કેટલા થાય? 1. એટલે x બરાબર 1 આવ્યા ભાઈ. ચાલો જવાબને જોઈ લો. x બરાબર 1 આવ્યા. જોઈ લીધો? શું થયું હવે આ જવાબને જોયા પછી? થયું આવું કઈ થયું? નહીં થયું? તો કે ભાઈ આ જે જવાબ આવ્યો ને x બરાબર 1, તેમાં આશ્ચર્ય થવા જેવું શું છે? તો કે ભાઈ જવાબ 1 ના છેદમાં 1 એટલે p ના છેદમાં q, જ્યાં p બરાબર 1 એ પૂર્ણાંક છે અને q બરાબર 1 એ શૂન્યેતર પૂર્ણાંક છે. તો આ જવાબમાં આશ્ચર્યની વસ્તુ શું છે તે તમને સમજ પડી? તમને રકમમાં જે આપેલું હતું તે હતું 0.99999 અને આ જે રકમ છે, આ જે રકમ તે તો 1 છે, એટલે 1 ને આવું બી લખાય, 1 ને 0.999 અપ ટુ 100 બી લખાય. આ છે આશ્ચર્ય. બરાબર છે? આમાં તમને આશ્ચર્ય થવું જોઈએ કે હે 1 ને આવું બી લખાય. 1 ને લખવું હોય બરાબર, દુકાનવાળા કાકા ની પાસે તમે ગઈને કહો કે કાકા એક ચોકલેટ આપો, તો કાકા તમને એમ કહે કે ચાલ 1 રૂપિયો લાવો. એની જગ્યાએ આવું કહે તો ચાલ 0.99999 આટલા રૂપિયા લાવો. તમે કહો આટલા બધા કાકા? જઈ લો એમ કહે. બરાબર, જયલાની તો પોતાની દુકાન છે,
બરાબર. હવે એની દુકાને ગઈને પેલો ટીટ જઈ લો એમ કે ટીટને ટીટ લેવા ગયો ને પેલો એમ કે 1 રૂપિયાની જગ્યાએ 0.9999 ડોટ 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 આટલા રૂપિયા લાવ. એટલે પેલો ટીટ એમ કે એક જો મુકાજો 1 રૂપિયો નહીં મળે એમ. એટલે આશ્ચર્યની વસ્તુ આ છે કે આ બંને સંખ્યા એક જ છે. કેવી છે કુશ? એક જ છે. એક જ છે નો મતલબ એક હરખી છે. બરાબર. દેવા તને નહીં થયું ને આશ્ચર્ય? મોડું છે કે નહીં આવે? બોલવાનું જ બંધ કરી દીધું તું એ તો. હોર ચાલો તમારા શિક્ષક અને વર્ગના સ્વાધ્યાયી સાથે સત્યાર્થની ચર્ચા કરો. ભાઈ થઈ ગઈ ચર્ચા, પૂરું. જે ચર્ચા કરવાની હતી મેં કરી દીધી. હવે ચાલો આજુબાજુ વાળાને કરવી છે ચર્ચા. દેવસિંહ તારે ચર્ચા કરવી છે? નહીં થાય એવી બધી ચર્ચા કરતો નહીં તો પેલા ચર્ચા બંધ કર. યસ ને તું હું યાર પાણી કેમ માંગ્યા કરે? હજી તો વાર છે. 6 વાગે પી જાય ને એક વરો. એટલે 5:45 થાય એટલે હું પેક મારવાના ચાલુ કરી દેવાના. એ તો 1 કલાક 6:45 નો ટાઈમે માંગવાનું હોય. ચાલો અત્યારે કોઈ પી નહીં. ચાલો પ્રશ્ન 5 ફટાફટ એક દાખલો જોઈ લે. બરાબર. શ્રેય 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો ભાઈ. એટલે આ લોકો એમ કીધું ભવ્ય 1/17 ની કઈ અભિવ્યક્તિ? દશાંશ અભિવ્યક્તિ જોઈતી હોય એટલે આપણને ખબર જ છે કે આપણે ભાગાકાર કરવાનો જ છે. પણ આ ભાગાકારમાં જો હવે એક વસ્તુ ક્લિયર છે કે આ સંખ્યા 1/17 સમય છે અને સમય એટલે ક્લિયર જ કે દશાંશ અભિવ્યક્તિના 2 ચાન્સ છે, કાં તો શાંત કાં તો અનંત અને અવૃત. અને એમાં બી આમાં ગેરંટી છે સાચી કે આનો જવાબ કેવો આવવાનો છે? અનંત અને અવૃત. અનંત અને અવૃતનો મતલબ એમાં પુનરાવર્તન થશે અને એ પુનરાવર્તન જે થવાનું ને તે પુનરાવર્તનની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી હશે? શું લાગે કેટલી હશે? 10 કહે એમ? 10 આટલી બધી? એટલે બીજા કોઈ કઈ કેવું છે? બોલી લગાવી છે? બોલી લગાવી હોય તો બોલો. દેવા બોલી લગાવી તું? 8 5 બીજું કોઈ? ચાલ ટેટ બોલી લગાવ. એટલે 1 લાગી ગઈ. 5 6 16 બહુ મોટી બોલી લાગી ગઈ. 18 હા બસ તારા નામે. ચાલો જોઈએ આ કોની બોલી સાચી પડે. બરાબર. રેડી? ચાલુ કરીએ ભાગાકાર. જોજે ટીચ મારો શબ્દ સાંભળી લેજે. પુનરાવર્તન તો થશે. જ્યાં સુધી પુનરાવર્તન નહીં થાય ને ધ્યાની ત્યાં સુધી આ ભાગાકાર ચાલુ રહે. જોયા જ કરજો આ ભાગાકાર. 1/17 ભાગ્યા નહીં ભાઈ, ભાગ્યા. બસ ચાલો ચાલુ કરીએ પ્રોસેસ. 1/17 ભાગ નહીં ચાલે એનો 0, પછી પોઈન્ટ લઈને નીચે બી પોઈન્ટ નો 0. 10/17 1 0 ઉપર 1 0 નીચે. ભાઈ 17 નો ઘડિયો આવડે ને? બોલો. 17 50 85. 100 માંથી 85 જાય તો 15. હવે એક મીંડું મૂક્યા રાખજો. ચાલો 150 નો 17 8 કે 9? 17 9 કેટલા થાય? 17 9 ભાઈ મને ઘડિયો નથી આવડતો 17 નો. 17 8 બોલો. 8 7 56 8 1 9 136. ઓકે બરાબર છે. ચાલો બાદ બાકી કેટલા? 14. ચાલો પછાડી મીંડું લગાવો. 140 નો ચલાવો. 17 8 136. ચાલો બાદ બાકી કેટલી? 4. ઓકે જો 1 આવે ત્યાં સુધી આપણે જવાનું છે. કેટલા? 1. સ્ટાર્ટિંગ 1 થી થયેલી ને. ચાલો પછાડી લગાવી દો મીંડું. 17 દુ 34. 17 ટાલી 51 નહીં ચાલે. 17 દુ 34. 40 માંથી 34 જાય તો પાછળ લગાવો મીંડું. નેક્સ્ટ 17 ચોક 68 નહીં જાય. 17 ટાલી 51. 60 માંથી 51 જાય તો 9 પાછળ મીંડું. ચલો એના ભાઈ 17 50 85. 90 માંથી 85 જાય તો 5 પાછળ મીંડું. એના પછી 17 દુ 34. 50 માંથી 34 જાય તો 16 પાછળ મીંડું. 17 9 કેટલા થાય?
153 બાદબાકી 160 માંથી 153 જાય તો પાછળ બિંદુ 17 ચોક 68 70 માંથી 68 જાય તો 2 પાછળ બિંદુ હવે આ નીચે હવે અહીંયા જગ્યા ઘટી ગઈ એટલે મેં અહીંયા લખીશ કે આ 2 ને પાછળ બિંદુ ચલો 20 નો 17 એકા 17 20 માંથી 17 જાય તો 3 પાછળ બિંદુ 17 એકા 17 30 માંથી 17 જાય તો કેટલા થાય 13 પાછળ બિંદુ 17 સતા કે 17 સતા કેટલા થાય બાદબાકી 11 પાછળ બિંદુ ભાઈ પુનરાવર્તન નથી થતું ધીરજ રાખજે ડેટ હાર ની માની જતો હા ચાલો તો બોલો 17 છંગ 102 બાદબાકી 8 પાછળ બિંદુ 17 ચોક 68 17 ચોક 68 બાદબાકી 12 પાછળ બિંદુ એના પછી 17 સતા ને 17 સતા 119 આવી ગયો નીચે 1 આવી ગયો જ્યાંથી ચાલુ કરેલું તે 1 આવી ગયો એટલે હવે જો તમે આજ અહીંયા પાછો 0 લખો એટલે આજ પાછું પુનરાવર્તન એટલે અહીંયા પાડી દેવો 12 કેટલા આંકડા આવ્યા કોની જીત થઈ ભવ્ય તું તને કેટલા ખબર પડી ગઈ સોલેમ એવું થોડું કઈ બોલાય રીતના સ્કૂલમાં ભણીને આવ્યો તો બોલવાનું જ નહીં હતું આને કારોબાર ચાલો ગણી ગયા 16 આંકડા થયા ને એકવાર ગણી બતાવું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અંકોમાં પુનરાવર્તન થયું આટલી ધીરજ રાખવી પડે ભાઈ તમે અહીંયા જ અર્ધ વચ્ચેથી જ એમ કહી દે આ તો થતું જ નથી મેં નહીં કરવાનો એવું નહીં ચાલે ધીરજ રાખવી પડે બરાબર ક્લિયર છે એટલે કે અહીં 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી છે દેવસિંહ વધુમાં વધુ 16 છે ચલો હવે વાતને સમજજો આખો ભાગાકારનો જવાબ અહીંયા છાપેલો છે હવે એક વાત તમને સમજાવવું છે એટલે તમારે સમજવી પડે હવે અહીંયા તમને જવાબમાં ભાગાકાર કર્યા પછી ખબર પડી ને 16 આવે એમ વગર ભાગાકાર કરીએ ખબર પડે એવું કઈ થાય કે નહીં થાય કે નહીં તો થાય એની હું તમને એક ટેકનિક કેમ જો એક ટેકનિક બહુ સિમ્પલ છે જો જવાબ અનંત અને આવૃત હોય કેવો હોય અનંત અને આવૃત આ શું છે અહીંયા હું લઈને આવે ઘરેથી આવું બધું લઈને નહીં આવવાનું ભાગ જો જવાબ અનંત અને આવૃત આવે કેવો આવે અનંત અને આવૃત સમજો તો આમાં જવાબમાં એક વસ્તુની ગેરંટી કે છેદમાં કેટલા છે 17 એમાંથી 1 ઓછા કરી દેવાના 16 એટલે કે ગેરંટી કે પોઈન્ટ પછી જે બી પુનરાવર્તન થાય તેમાં વધારેમાં વધારે 16 અંક હોય કેટલા હોય વધારેમાં વધારે 16 છેદમાંથી 1 ઓછું કરી દેવાનું બરાબર છે નીચે 17 હતા એટલે 1 ઓછા કર્યા એટલે 16 હવે અહીંયા વધુમાં વધુ 16 મેં અહીંયા શું લખેલું છે વધુમાં વધુ 16 એનો મતલબ હું વધુમાં વધુ 16 નો મતલબ માની લેવો કે તમે કોઈ પરીક્ષા આપી બરાબર પરીક્ષા 50 માર્ક્સની હતી તો તમે ઘણી વખત એમ કે વધારેમાં વધારે 40 જ આવશે તો વધારેમાં વધારે 40 નો મતલબ 40 થી વધારે નહીં આવશે સમજ્યા ઘણી વખત પરીક્ષામાં તમે એમ કહેતા ઓછામાં ઓછા 45 તો પાક્કા બોલે ને આવું ઓછામાં ઓછા 45 નો મતલબ 45 થી ઓછા નહીં 45 થી વધારે જ આવશે 45 તો પાક્કા એટલે કે વધુમાં વધુ 16 નો મતલબ 16 કે 16 થી ઓછા વધુમાં વધુ 16 નો મતલબ 16 કે 16 થી ઓછા એવું નહીં કે એક્ઝેક્ટ 16 થી ઓછામાં બી આ કામ પતી શકે તમને એમ કે ઓછામાં ઓછા 10 એટલે 10 કે 10 થી વધારે ઓછામાં ઓછા કહે તો વધારે લેવાનું વધુમાં વધુ કહે તો ઓછા લેવાના ઓછામાં ઓછા 15 કે 15 થી વધારે વધુમાં વધુ 25 કે 25 થી ઓછા સમજ્યા એટલે કે માની લેવું કે રકમમાં 1/7 હોય તો પુનરાવર્તનમાં કેટલા અંક
વધુમાં વધુ 6 ના 6 નહીં, વધુમાં વધુ 6 અને સાચું કાનો જવાબ એક્ઝેક્ટ 6 છે. આપણે જોયેલું છે 1/7 0.142857 એવું કઈ હતું હે ને. પણ થોડીક વાર પહેલા આપણે 1/11 બી કરેલા, તો આમાં 11 માંથી 1 જાય તો 10, તો શું આમાં એક્ઝેક્ટ 10 આંકડા આવ્યા? ના, 2 જ આંકડા આવેલા. એટલે કે આનો જવાબ હું વધુમાં વધુ 10. વધુમાં વધુ 10 નો મતલબ 10 કે 10 થી ઓછા, 10 થી ઓછામાં 2 આવ્યા. 1/11 નો જવાબ જોઈ લો ને કેટલો આવેલો. 1/11 પોઈન્ટ પછી કેટલામાં પુનરાવર્તન આવેલું? 2 અંક. અને છેદમાં 11 એનો મતલબ કે વધારેમાં વધારે 10 આંકડામાં પુનરાવર્તન થાય. 10 ની ઉપર તો નહીં જ જાય, 10 ની અંદર પતી જ જશે. સમજ્યા? એટલે કે હવે તમે કોઈ પણ ભાગાકાર કરો એટલે ક્લિયર. આવા છેદમાં 13 છે, 13 નો મતલબ કે 12 આંકડા, વધારેમાં વધારે 12 આંકડા સુધીની ધીરજ રાખવાની, એની અંદર આપણું કામ પટવાનું જ છે. તો અહીંયા 12 ની જગ્યાએ 12 થી ઓછા આંકડામાં પટ્યું. કેટલામાં? 1 2 3 4 5 6. એટલે 12 થી ઉપર તો નહીં જ જવું પડે. 12 આંકડા એકવાર આવ્યા એટલે પટવાનું જ છે. કાં તો 12 આંકડા સુધી જવાનું, કાં તો એ પહેલા પટે. સમજ પડી? ચાલો, એટલે સમજવાની વસ્તુ આ છે. ચલો હવે આપણે આ સ્વાધ્યાયમાં પ્રશ્ન 5 સુધી પૂરું. પ્રશ્ન 6 7 ને 8 ને 9 આપણે આવતીકાલે કરશું. ક્યારે કરશું? આવતીકાલે. આજે આપણે અહીંયા અટકીએ છીએ. આવતીકાલે આપણે આ સ્વાધ્યાય પતી જશે. આજે ઘરે ગઈને શું કરવાનું છે? આજે જેટલું ભણાવ્યું તે બધી વસ્તુ લખવાની. હવે પછીનું જે હોમવર્ક છે તે ચાલો એકવાર બતાવી દેમ. એ હોમવર્કમાં કંઈ કરવા જેવું હોય તો તમે ચાલુ કરી દઈ શકો છો. આ છે તમારો નેક્સ્ટ હોમવર્ક, હોમવર્ક નંબર 4. આવડે હે ને આ બધું? તો દશાંશમાં કેટલા દાખલા છે? 28 થી ચાલુ થાય. પછી આ બધા બી આવડતા જ છે ને, પીના છેદમાં ક્યુ. એટલે કેટલા કરવાના? 47 સુધી. 28 થી 47 આટલા દાખલા તમારે પતાવી દેવાના. બરાબર, ફૂલ પ્રેક્ટિસ. પછી કોઈ દાખલો નહીં આવડે એવું બને નહીં. એટલે આ છે તમારું હોમવર્ક. આટલી વસ્તુ તમારે તૈયાર કરીને આવવાનું. કેટલા થયા? 19 જ દાખલા છે ખાલી. કેટલા છે? 19 જ છે. ચાલો મારી વાત સાંભળો. આવતીકાલે નહીં થાય તો બી બહુ ટેન્શન નહીં લેતા. 5 10 જે થાય તે. બાકી કરવું હોય તો 19 થઈ જાય. એક દાખલો 2 થી 3 મિનિટમાં થઈ જ જાય. એટલે 19 તાલી કેટલા થયા? 57. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. 3 મિનિટ બચી. બોલો, 1 કલાકમાં આરામથી થઈ જાય. 19 દાખલો. એવું શું કરવા? એવું વિચારવાનું હોય ઓછા કહેવાય. તારે કહેવાય સર 500 આપો એમ બોલાય. તને સ્પેશિયલ 500 દાખલા આપીશ તારા માટે. બરાબર, કારણ કે તને પ્રેક્ટિસ કરવી એમ તું કહેતો હતો ને. ચાલ તારા માટે. ચાલો ભાઈ, મળીએ આવતીકાલે.